નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં ઉમરા પોલીસ લાઇન ખાતે પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું। જળશક્તિ મંત્રી CR પાટીલ અને ડેપ્યુટી CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ થયું। ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા પોલીસ લાઇન ખાતે કક્ષા B 192 ક્વાર્ટર્સ લોકાર્પણ કરવામાં આવ્યા। સાથે હોર્સ રાઇડિંગ સ્કૂલ અને લાઇબ્રેરીનું પણ લોકાર્પણ થયું। રાંદેર પોલીસ લાઇન ખાતે કક્ષા B 40 બેસ્તાન પોલીસ સ્ટેશન ACP J ડિવિઝનની ઓફિસનું લોકાર્પણ થયું। લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કિચનર્સ બેરેક કોમ્યુનિટી હોલનું લોકાર્પણ થયું। સુરત જિલ્લાના મરીન ટાસ્ક ફોર્સ ખાતે કક્ષા B 48, કક્ષા C 12, કક્ષા D 4 એડમિન બ્લોક, ક્લબ હાઉસ, એમટી સેક્શન, ક્વાર્ટર ગાર્ડ, બેરેક કિચનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। 116 કરોડના બાંધકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટેનો આ કાર્યક્રમ યોજાયો। સુરત શહેર પોલીસના સૌ જવાનોના પરિવાર માટે આજે ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા બનાવેલા આ અદ્ભુત 192 ક્વાર્ટર્સનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે। એની જોડે જોડે રાંદેરના 40 સાથે સાથે આ જ ક્વાર્ટર્સમાં લાઇબ્રેરી હોય કે પછી આંગણવાડી હોય, આ બધી જ વ્યવસ્થાઓનું લોકાર્પણ આજે અહીંયાથી કરવામાં આવ્યું છે। ગયા અઠવાડિયે જ સુરત જિલ્લાના 66 કરોડ રૂપિયાના પોલીસ હાઉસિંગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આજે ફરી 112 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અહીંયાથી કરવામાં આવ્યા છે। આ જ દર્શાવે છે કે ગુજરાત સરકાર કે ગુજરાત પોલીસના પરિવારજનો માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે અને આપ સૌને આપના પરિવારને વધુ સારું જીવન આપના પરિવાર જોડે આપ જીવી શકો તે પ્રકારની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોમાં હજી વધુ ઝડપે આપણે આગળ વધારી રહ્યા છીએ। તમને જાણીને ખૂબ આનંદ થશે કે આ દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ એક રાજ્યના બધા જ કોન્સ્ટેબલ પરિવારજનો માટે એક સાથે પોલીસ વિભાગ દ્વારા 20,000 થી વધુ મકાનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આપણા કરતા બમની સંખ્યામાં જે રાજ્યની અંદર પોલીસ ફોર્સ છે, ડબલ કરતાંય વધારે જે રાજ્યમાં પોલીસ ફોર્સ છે, એ બધા જ લોકોના 5-5 વર્ષના જેટલા પ્રોજેક્ટો હોય એટલા પ્રોજેક્ટ આપણે આ 1 વર્ષમાં પોલીસ પરિવારો માટે નક્કી કરવામાં આવ્યા છે। મારે